યાર નવરાત્રિની મેં બધી જ તૈયારી કરી દીધી છે. નવરાત્રિના તો થોડાક જ દિવસ બાકી રહ્યા છે, પણ એટલી બધી એક્સાઇટમેન્ટ અત્યારથી જ છે ને કે આમ અંદર જ આમ ગરબા નીકળી રહ્યા છે મારા. પણ વરસાદ આવશે તો? હા યાર, આ પ્રશ્ન કદાચ તમને પણ મૂંઝવતો હશે કે નવરાત્રિમાં વરસાદ આવશે કે નહીં. આમ તો જો કે આપણે ગુજરાતીઓ છો, નવરાત્રિને લઈને આપણી તૈયારીઓ પહેલેથી જ થઈ જતી હોય છે. મોટાભાગના લોકો તો નવરાત્રિ માટે સ્પેશિયલ ગરબા શીખવા માટે પણ ક્લાસ લેતા હોય છે. ત્યારે આજના વિડીયોમાં આપણે આખરે જાણી જ લઈએ કે ગુજરાતમાં કયા દિવસે અને કયા નોરતે વરસાદ આવશે, અને શું આખરે ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદ આવશે કે નહીં એ પણ જાણી લઈએ. અત્યારે તમને આ ગુજરાતનો મેપ દેખાઈ રહ્યો છે. અત્યારે મારી સામે તમને જે રીતનાનો મેપ દેખાઈ રહ્યો છે એ પ્રમાણે તમને જોતા ખબર પડી છે કે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ છે કે જ્યાં હાલ જે છે એ વરસાદની સ્થિતિ ઉદ્ભવી છે. જે લોકો અમદાવાદની આસપાસના વિસ્તારોમાં રહે છે એ લોકો બધાને ખબર છે કે સવારે ગાજવીજ જેવું વાતાવરણ થઈ ચૂક્યું હતું, વધારે પડતી વીજળી ચમકતી હતી, પરંતુ વરસાદ નહોતો આવ્યો. આ ભાદરવો પૂરો થઈ રહ્યો છે. એ બધી જ વચ્ચે હવે મહત્વની વાત તો છે કે હવે વરસાદ ન આવવો જોઈએ, કારણ કે આસોની જ્યારે શરૂઆત થાય છે ત્યારે શિયાળાની પણ શરૂઆત ધીરે ધીરે થવાની તૈયારીમાં હોય છે. પરંતુ અત્યારની જે સ્થિતિ છે એ થોડીક અલગ છે, કારણ કે અમદાવાદ સહિત વડોદરામાં ઘણો એવો વરસાદ પડી ગયો છે. એમાં પણ વિશ્વામિત્રી નદી છે ત્યાં ઓલમોસ્ટ પૂર આવવાની સ્થિતિમાં છે. ત્યારે હવે આગામી સમયમાં નવરાત્રિમાં કેવો વરસાદ આવી શકે છે. અત્યારે આપણે 30 તારીખ જોઈ રહ્યા છીએ, એટલે કે જે સપ્ટેમ્બર મહિનો છે એનો છેલ્લો દિવસ છે. આ 30 તારીખ દરમિયાન જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, વલસાડ, સુરત, અહવા, નવાપુર, ભરૂચ, અમોડ, રાજપીપળા, વડોદરાની આસપાસ આપણે થોડુંક ઝૂમ કરીને જોઈશું. વડોદરાની આસપાસ ઝૂમ કરતાં આપણે ખબર પડશે કે વડોદરા, ડભોઈ, કરજણ, જંબુસર, આ બાજુ ચંપાનેર છે, બોડેલી છે, આ બધા જ વિસ્તાર એવા છે કે જ્યાં હાલ જે છે એ વરસાદની સ્થિતિ આપણને દેખાઈ રહી છે. હવે જ્યારે વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે, હું જ્યારે એવું બોલી રહ્યો છું તેનો મતલબ એમ બિલકુલ નથી કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અમુક એવા વિસ્તારો હોઈ શકે છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે, પરંતુ અમુક એવા વિસ્તારો પણ હોઈ શકે છે કે જ્યાં ભારે વરસાદ ન હોય, માત્ર છાંટા હોય. જેમ આપણે ચોમાસાની શરૂઆત થાય અને કેવું વાતાવરણ થાય કે અમુક વિસ્તારમાં વરસાદ સારો પડી જાય, પરંતુ અમુક વિસ્તાર એકદમ કોરા ધાકડ હોય. એવી જ રીતના જ્યારે ચોમાસાની વિદાય થતી હોય ત્યારે પણ આપણને એવું વાતાવરણ આપણને જોવા મળતું જ હોય છે. અત્યારે જે સ્થિતિ છે એ પ્રમાણે જોઈએ તો વડોદરાની આસપાસનો વિસ્તાર, અમદાવાદની આસપાસનો વિસ્તાર, સૌરાષ્ટ્રની એકવાર વાત કરીએ તો ગોંડલ, જામનગર, સલાયા, ભાણવડ, જુનાગઢ, અમરેલીની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં હાલ જે છે એ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 1 તારીખે જોઈ લઈએ. 1 તારીખ આવતા જે છે એ સિસ્ટમમાં થોડુંક ચેન્જીસ આવી જશે અને દક્ષિણ ગુજરાતની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં હાલ જે છે એ આપણે સિસ્ટમની અસર દેખાઈ રહી છે. એમાં પણ ખાસ કરીને રાજપીપળા, ભરૂચ, સુરતની આસપાસનો વિસ્તાર હશે. સૌરાષ્ટ્ર બાજુ જાય તો મહુવા, ઉના, વેરાવળ, પોરબંદર, જુનાગઢ, ભાણવડ, ઇન શોર્ટ જોવા જાય તો સૌરાષ્ટ્રનો પટ્ટો અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના પટ્ટાઓ છે ત્યાં હાલ જે છે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. બાકી કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કંઈ જ નથી દેખાઈ રહ્યું આપણને. હાલ જે છે એ સ્થિતિ નોર્મલ આપણને દેખાઈ રહી છે. 2 તારીખ ઉપર જતાં આપણને ખબર પડશે કે કેવું વાતાવરણ બની રહ્યું છે. 2 તારીખ એટલે કે નવરાત્રિના 1 દિવસ અગાઉ. નવરાત્રિ આવતા એક પ્લે ઉપર મૂકી દઈએ આપણે. નવરાત્રિના આગલા દિવસે જે છે એ સૌરાષ્ટ્રના વરસાદમાં જે એંધાણ છે એ માત્ર દક્ષિણ ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાત એટલા માટે કહી રહ્યો છું કારણ કે એકવાર સ્ટોપ કરી દઈશું આપણે. દક્ષિણ ગુજરાતની આસપાસ થોડું મુંબઈ સાઈડ બતાવી દઈએ. મુંબઈ સાઈડ આવતા તમને એક સિસ્ટમ અત્યારે અહીં દેખાતી હશે. આ સિસ્ટમ શું છે? અરબ સાગરમાં ઉદ્ભવેલી એક સિસ્ટમ છે કે જે ધીરે ધીરે આપણી ઉપર આવી રહી છે. હવે જ્યારે ધ્યાન રાખવા જઈએ અહીં વાત એવી છે કે મુંબઈની આસપાસ તમને જે સીધો પટ્ટો છે તે ભારેથી અતિ ભારે વરસાદ આપણને અત્યારે 2 તારીખે આપણને દેખાઈ રહ્યું છે. એમાં પણ મુંબઈથી લઈને આમ બોરીવલીને તમને એ બધી જ જગ્યા ઉપર હાલ જે છે એ ભારેથી અતિ ભારે વરસાદ, પરંતુ એની સીધી અસર આપણા દક્ષિણ ગુજરાતમાં પણ થતી હોય છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પટ્ટાઓ જેટલા પણ હોય છે ત્યાં એની સીધી અસર થઈ જતી હોય છે. 2 તારીખ ઉપર હતા આપણે. 2 તારીખ ઉપર ફરીથી એકવાર જતા રહીશું. 2 તારીખ ઉપર જોતા આપણે મહુવા, ઉના, વેરાવળ, જુનાગઢ, અમરેલી, અલંગ આ બધા જ વિસ્તારો, આ સાથે ભરૂચ, રાજપીપળા, બોડેલી, સુરત, વ્યારા, એટલે કે આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનો પટ્ટો જે છે એ નવરાત્રિના આગલા દિવસે આપણને વરસાદ ત્યાં જોવા મળી શકે છે. 3 તારીખ ઉપર જતા રહીશું. 3 તારીખ એટલે પહેલું નોરતું આવતા કેવું વાતાવરણ રહેશે એકવાર જોતા રહીશું આપણે. આમ તો જોવા જઈએ તો મોટાભાગના જેટલા પણ વિસ્તાર છે એમાં ખાસ કરીને વડોદરાની આસપાસના એવા વિસ્તારો છે કે જ્યાં આપણને વરસાદ દેખાતો હોય એવું લાગી રહ્યું છે, પરંતુ એનો મતલબ એવું બિલકુલ નથી કે ત્યાં વરસાદ આવી શકે છે. હવામાન નિષ્ણાતો માનીએ તો પહેલા જે 3 નોરતા છે ત્યાં વરસાદ આવવાની શક્યતાઓ હાલ
નહિવત પ્રમાણમાં દેખાઈ રહી છે. પરંતુ અત્યારે આપણે વિંડીના માધ્યમથી જોઈ રહ્યા છીએ કે રાજપીપળા, ભરૂચ, અમોડ, વડોદરા, બોડેલી આ બધા જ વિસ્તાર છે કે જ્યાં વરસાદ આવી શકે છે. હું એમ નથી કહી રહ્યો કે આવશે જ, પરંતુ બની શકે કે આવી શકે. આ સાથે જો સૌરાષ્ટ્રના પટ્ટાની વાત કરીએ તો ભાવનગર, અલંગ, જુનાગઢ, પોરબંદર આ વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ચોથી તારીખ બીજા નોરતા આવતા જે છે આમ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારો આપણને કોરા ધાકર દેખાઈ રહ્યા છે. એટલે કે કદાચ છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળી શકે છે. પરંતુ આમ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોમાં ખાલી ને ખાલી આમ વાદળછાયું વાતાવરણ કદાચ બની શકે કે જોવા મળે. 5 તારીખ અને ત્રીજું નોરતું આપણે એક છેલ્લું નોરતું જોઈ લઈએ. ત્રણ દિવસની અંદર કેવો વરસાદ આવી શકે છે. બિલકુલ આપણને વરસાદ નથી દેખાઈ રહ્યો, ક્યાંક આપણને છૂટો છવાયો વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ આમ જોવા જઈએ તો કે ભારે વરસાદની શક્યતાઓ નથી દેખાઈ રહી. એકવાર આપણે સેટેલાઇટમાં પણ વિસ્તારમાં જોઈ લઈએ કે આખરે ગુજરાતમાં કેવી સ્થિતિ બની રહી છે, જેથી તમને એક અંદાજો આવે. અત્યારની આ સ્થિતિ છે. અત્યારની સ્થિતિ જોવા જાય તો અત્યારે એટલે કે 30 તારીખની વાત કરી છું. 30 તારીખે સ્થિતિ કંઈક આવી છે, એટલે કે વરસાદની સ્થિતિ તો બની રહી છે. આપણને અત્યારે વાદળછાયું વાતાવરણ પણ દેખાઈ રહ્યું છે, પરંતુ હાલ જે છે એ ભારે વરસાદની આગાહી ક્યાંય આપણને જોવા નથી મળી. જે વડોદરાની આસપાસનો વિસ્તાર છે ત્યાં આપણને ખાલી ને માત્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યો છે. એકવાર ક્લાઉડ્સમાં પણ વહી જઈશું, ક્લાઉડ્સમાં જોઈ લઈશું એકવાર. ક્લાઉડ્સ મહત્વનું એટલા માટે થઈ જાય છે કારણ કે આપણને ખબર પડે. એકવાર નાનું કરી નાખીશું. 30 તારીખ તમને દેખાઈ રહ્યું છે કે સૌરાષ્ટ્રની આસપાસ, દક્ષિણ ગુજરાતની આસપાસ અને ખાસ કરીને મધ્ય ગુજરાતની આસપાસ તમને અત્યારે વાદળછાયું વાતાવરણ કેવી રીતના બનેલું છે. આ બધી સિસ્ટમો છે. તમને જેટલા વાદળછાયું વાતાવરણ દેખાય છે બધી સિસ્ટમો હોય છે. ઘણી બધી વખત એવું થતું હોય છે કે સિસ્ટમ અસર કરી જતી હોય છે, ઘણી બધી વખત સિસ્ટમ કામ નથી કરતી હોતી. હવે સામાન્ય રીતે જોવા જાય તો અત્યારે જે સિસ્ટમ છે એમાં કોઈ ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવી રહી નથી. પરંતુ હા, વડોદરાની આસપાસ, અમદાવાદની આસપાસ, દાહોદની આસપાસ હાલ જે છે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે. પહેલા નોટ તેઓ જતા રહીશું 3 તારીખ ઉપર, તો પણ આપણે ખબર પડશે કે થોડુંક વાતાવરણ કેવી રીતના ચેન્જીસ આવી રહ્યું છે. તમને અત્યારે એક જે પટ્ટો દેખાઈ રહ્યો છે નાસિક, મુંબઈની આસપાસ તમને જે પટ્ટો દેખાઈ રહ્યો છે એ બતાવે છે કે ત્યાં વરસાદ આવી શકે છે. પરંતુ ભારે વરસાદની આગાહી તો હાલ ક્યાંય દેખાઈ નથી રહી આપણને. છૂટો છવાયો વરસાદ ચોક્કસથી પડી શકે છે, પરંતુ ભારે વરસાદ માત્ર દક્ષિણ ગુજરાતમાં કદાચ પડી શકે. 4 તારીખ ઉપર જતા રહીશું. 4 તારીખ ઉપર આવતા જે છે એ વાતાવરણમાં થોડુંક ચેન્જીસ આવી જશે. 4 તારીખ આવતા મોટા ભાગના દક્ષિણ ગુજરાતને છોડીને બધા જ જેટલા પણ વિસ્તારો હશે ત્યાં આપણને કોરું અને ખાલી ને માત્ર વ્હાઇટ, તમને જે સફેદ કલરના પટ્ટાઓ દેખાય છે, સફેદ વાદળો છે, એનો મતલબ એમ નથી કે ત્યાં ભારે વરસાદ આવી શકે છે. અને 5 તારીખ ઉપર 5 તારીખ મહત્વની ત્રીજું નોરતું આવતા જે છે એ વાદળછાયું વાતાવરણ આપણને થોડું ક્લિયર થતું હોય એવું પણ દેખાઈ રહ્યું છે. હવે વાત કરી લઈએ કે બાકીના બધા જે નોરતા છે, એટલે કે 4થું, 5મું, 6ઠું, 7મું, 8મું નોરતું. અને આપણે ત્યાં કહેવાય છે કે 9 નોરતા હોય છે અને 10મા દિવસે આપણે ઘણા બધા વિજયાદશમીના દિવસે પણ ઘણા બધા ગરબા રમતા હોય છે. આપણે આમ પણ ગરબાના શોખીનો છે, એટલા માટે થઈને આપણે ગરબા રમવા માટે કોઈ તહેવારની જરૂર નથી હોતી, માત્ર સમય અને સંજોગ જોતા હોય છે. પરંતુ હા, આ બધાની વચ્ચે મહત્વનું છે કે પહેલા નોરતાથી લઈને ત્રીજા નોરતા સુધી અમુક એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ પડી શકે છે, પરંતુ આ વરસાદ મજા બગાડશે એવું નથી લાગી રહ્યું. હાલ હવામાન નિષ્ણાંતનું પણ એવું જ કહેવું છે કે આ વરસાદ મજા નહીં બગાડી શકે. હવે આવનારા સમયમાં જ આપણને ખબર પડશે કે આગલા સમયમાં કેવો વરસાદ આવી શકે છે. પરંતુ તમને શું લાગે છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. આર્ટિકલ વાંચવા હોય તો એની એક એપ્લિકેશન પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આને ઇન્સ્ટોલ પણ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.